ગાઈસ તો આજે હેતાંશનો છે સ્કૂલમાં લાસ્ટ ડે એટલે છે ને ભાઈ સ્કૂલમાં દીક્ષાંત સમારોહનું ભાઈ આયોજન કર્યું છે. તો આજે સવારમાં ભાઈ સ્કૂલે જવાનું છે. ભાઈ હેતાંશ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છે ભાઈ એના કોસ્ચ્યુમમાં, કેમ કે કંઈક પરફોર્મન્સ છે ત્યાં, બરાબર? તો એ પરફોર્મન્સ દેવાનો છે. एंड अभी नाश्ता पार्टी चालू हो गई है क्योंकि जाने का है जल्दी थोड़ा, राइट? चलो फटाफट से नाश्ता कर लेते हैं, जूस व्यूस पी लिया सुबह में और निकलते हैं हेतांश भाई का परफॉर्मेंस एंजॉय करते हैं, आपको भी एंजॉय करवाते हैं. ठीक है, चलिए. उसको टिकी वाला कॉस्ट्यूम है तो बहुत खुजता है. गाइस तो હેતાંશના નવા કોસ્ચ્યુમ ભાઈ હેતાંશભાઈ રેડી થઈ ગયા છે. હેતાંશને આવી ગઈ છે બસ, બરાબર? આજે હેતાંશનો લાસ્ટ ડે છે ભાઈ સ્કૂલમાં. હાલો ભાઈ, પહેલી વખત પિકઅપ કર્યું ભાઈ, હવે ડાયરેક્ટ ટાટા. गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय योगेश्वर भाई. गड्डी की सवारी फिर से निकल चुकी है, लेकिन अब किया नहीं है, स्विफ्ट है. साले की गाड़ी लेके हम जा रहे हैं क्योंकि हमारी किया रिसोर्ट पे गई है. તો અતુલભાઈની ગાડી લઈને ભાઈ અમે જઈએ છીએ અત્યારે, ને હેતાંશભાઈ વહી ગયા છે સ્કૂલે અને અમે અત્યારે નીકળ્યા છીએ કેમ કે 9:45નો સમય છે અને જો ઓફિસેથી ભાઈ અત્યારે કામના પાછા મળ્યા છે ફોન આવવામાં. અને સાથે છે ને આજે જો બાને લીધા છે ભાઈ, બા ફ્રી હતા તો બાને કીધું કે હાલો ભાઈ તમે હારે ને કાંઈક છોકરાઓનું જોવો. બાએ એના વખતના છોકરાઓમાં આવું કંઈ જોયું ન હોય એટલે કીધું બાને લેતા જઈએ હારે અને બા પણ જોવે, કેમ કે તે પહેલાં એક વખત બાને દાદાને હેતાંશના સ્કૂલની વિઝિટ કરાવી દીધી હતી જ્યારે મૂક્યો ને ત્યારે, પણ આવું ફંક્શન કે એવું નહોતું બતાવ્યું તો કીધું હાલો બા તમે આજે સાથે અને તમે પણ હેતાંશનું ફંક્શન નિહાળો અને બધું જોવો કે કેવી રીતના હું હોય ને કેવું હોય. ગાઈસ તો ફાઇનલી સ્કૂલે પહોંચી ગયા ભાઈ હેતાંશની સ્કૂલે. હવે છે ને ભાઈ એનું પરફોર્મન્સ છે, ઉપર ચોથા માળે ચડવાનું છે અને વાતાવરણ છે ને અત્યારે મસ્ત મજાનું છે ભાઈ, જોઈ લો મસ્ત ઠંડુ વાતાવરણ છે. ગાઈસ દીક્ષાંત સમારોહના ભાઈ બોર્ડ લાગી જાય છે ને ઉપર ભાઈ ફુગ્ગા છે ને ત્યાં જોવાનું છે ભાઈ. હેતાંશ આવ્યું ભાઈ, રેડ કલરની ટોપી પહેરી જોઈ લો ભાઈ. ખોખર હેતાંશ ઈસ્તી રિયાંશ. હેતાંશભાઈ હોશિયાર છે, અભ્યાસ સારો છે, કારણ કે તમારી તાળીઓથી બાળકોને ખૂબ મજા આવશે દોસ્તો. આજે મારા મમ્મી પપ્પા આપણે ખૂબ સરસ રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છે કે કોઈને આનંદ લેવો છે. ગાઈસ તો ફાઇનલી હેતાંશ આવી ગયો ભાઈ ને દીક્ષાંત સમારોહમાં છે ને દીક્ષા મળી ગઈ છે ફાઇનલી. હેતાંશ ભાऊ આવી જાઓ. એટલે હું આપ્યો બતાવી તો ટ્રોફી આપી ભાઈ હેતાંશને, જોઈ લો ભાઈ. આ છે ને ગ્રેજ્યુએશન 2026ની ટ્રોફી આપી ભાઈ, સરસ લ્યો, ગુડ, કોંગ્રેચ્યુલેશન. ગ્રેજ્યુએશનની છે એટલે ત્યાં બાલવાટિકા પૂરું કર્યું ને એનું. ભાઈ અહીંયા છે ને આપણે જે ઘરે લાગણી ચક્ર આપ્યું છે ને એવું લાગણી ચક્ર અહીંયા મોટું મૂક્યું છે. આપણે અત્યારે હેતાંશને પૂછશું, હેતાંશ તારું શું મંતવ્ય છે જણાય આ લાગણી ચક્રમાં. ભાઈ થોડોક વિચાર ચેન્જ કર, અત્યારે શેની અપેક્ષા છે તને? 5000 એ હા, એ તો તે ફર્સ્ટ ના પહેલા ધોરણનું વેકેશન પડે ત્યારે તે કીધું તું ને? નહીં તો એ જ કીધું તું મેં, એટલે તો તારા પૈસા ગલ્લામાં નાખી દીધા. હેતાંશને વેકેશનમાં કીધું તું 5000 વાળી ગાડી મળશે. તો આજે વેકેશન, આજે સ્કૂલનો લાસ્ટ ડે, હવેથી વેકેશન સ્ટાર્ટ એનું 1 મહિના સુધીનું. એટલે ભાઈને અપેક્ષા ચાલુ થઈ ગઈ છે અને એનું મંતવ્ય જણાવી દીધું છે ભાઈ. અને હવે જઈશું આપણે ડાઇનિંગમાં. બાળકોનો સ્વિમિંગ પુલ અત્યારે ક્લાસ ચાલુ છે, સ્વિમિંગ કરે છે અત્યારે, જોઈ લો ભાઈ.
ભાઈ જોઈ લ્યો હેતાની સ્કૂલમાં છે ને પાઉંભાજીનો પ્રોગ્રામ ભાઈ પુલાવ ભાઈ દર વખતે રોટલી આપે રોટલી વણતા વણતા છે ને થાકી જાય છે ભાઈ અને આજે આ શાક તો છાશ મળી. હા ભાઈ આજે છાશ આવી છે બરાબર ને કે છાશ નથી આપતા ભાજી છે પાઉં છે અને પુલાવ છે સલાડ છે છાશ જોઈ લો બધા વાલી છે ને ભાઈ અહીંયા બેસી ગયા છે ભાઈ જોઈ લો ભાઈ આ છે સ્કૂલનો ડાઇનિંગ એરિયા ભાઈ છે ને બધા હેતાંશ ને બધા અહીંયા છે ને બેસીને જમે ભાઈ ડીસી મુકાઈ ગઈ છે જોયો બહુ મોટો ડાઇનિંગ હોલ છે અને આ છે ને મોટા બાળકો માટે છે ભાઈ ઊભા ઊભા જમવાનું એ લોકો ગાઈસ તો ફાઇનલી હેતાંશભાઈનું રિઝલ્ટ આવી ગયું છે ભાઈ હેતાંશનો ફોટો આવ્યો છે રિઝલ્ટમાં શું વાત છે એમાં ભાઈ છે સર્ટિફિકેટમાં છે સર્ટિફિકેટ પણ છે એમાં પણ હેતાંશનો ફોટો છે ભાઈ જોઈ લો હા ભાઈ વાહ કેટલા ટકા એવા ભાઈ કંઈ લખેલું જ નથી ગોતો 91 ગુડ ભાઈ કોંગ્રેચ્યુલેશન ગાઈસ તો ફાઇનલી હેતાંશને તેડીને આવતા રહ્યા ભાઈ હવે છે ને હેતાંશને 1 મહિનાનું વેકેશન છે આજે લાસ્ટ ડે હતો ભાઈ ને ફાઇનલી લેતા આવ્યા છે બરાબર એટલે તને નવીન નથી લાગતો કોની ગાડી હોય આ મામાની ગાડી છે ભાઈ 4 તારીખે જે એક તકો થાય ને યુનિફોર્મ માટે. હા હજી છે ને યુનિફોર્મ લેવા ચોપડા લેવા છે 4 તારીખે જવાનું છે બધું હારે પતાઈ દેતા હોય તો અને હારે તો આ બધું કેમ એડજસ્ટ થાય કેટલું તમે જોતા નથી અત્યારે રિઝલ્ટ એવું છે ભાઈ. એ લોકોને છે ને ભાઈ રિઝલ્ટ આપ્યું પછી આ કેમ ગ્રેજ્યુએશન થાય ત્યારે ઓલા બ્લેક કલર ટ્રાફિક થાય. હા એટલે ભાઈ આવું બધું છે હવે 4 તારીખે જઈશું અને હવે જઈએ સીધા ઘરે કેમ કે બહુ તડકો લાગ્યો છે બરાબર જમવામાં મસ્ત ભાજી હતી ભાઈ જોરદાર ભાજી બનાવી હતી ભાઈ મજા આવી ગઈ કાંદા લસણ વગરની હોય બરાબર છોકરાઓને મજા આવી જાય એવી હોય એટલે ઘણું ચાલો હવે જઈએ ફટાફટ ઘરે ગઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને હેતાંશભાઈ છે ને એની વર્કશીટ ભાઈ એમ કહેવાય ને કે ઉનાળુ વેકેશન ઈ ખોલે છે હું ખોલો બધા ખોલવા અરે વાહ ફોટો ક્લાસરૂમનો આખા ક્લાસરૂમનો મેં મારેનો છે ઓકે એમાં મોટો ફોટો છે ગઈશ તો અંદરથી આવી કંઈક બુક પણ નીકળી છે ભાઈ આ બધા ફોટોગ્રાફ્સ ને બધી અલગ અલગ ઇવેન્ટ અચ્છા એવું છે બીજો શું છે આની અંદર બીજું આની અંદર લિફાફામાં હજી કંઈક છે જો પેલા આખું આ જોઈ લે પછી બીજું ખોલશે ગઈશ તો આ લિફાફાની અંદરથી છે ને ભાઈ આ વર્કશીટ નીકળી બરાબર આ બધી વર્કશીટ વેકેશનમાં કમ્પ્લીટ કરવાની છે પછી ભાઈ આવી જશે ફર્સ્ટમાં જ્યારે લખવી હોય ત્યારે ઓકે જી ભાઈ પાસે 1 મહિનાનો સમય છે 1 મહિનો ફૂલ એન્જોય કરવાની છે ભાઈ શાંતિથી બેહવાનું નથી ભાઈ ચિંતનભાઈ આવી જાય છે રિસોર્ટમાંથી ભાઈ કેમ રહ્યો ભાઈ પ્રવાસ તમારો સક્સેસ ને ભાઈ કેટલા વાગે પહોંચાડ્યા સુરત 11 વાગે 12 વાગી ગયા ભાઈ કેટલા વાગે નીકળ્યા હતા ત્યાંથી 8 વાગે નીકળ્યા હતા 12 વાગે પહોંચ્યા કેમ એટલું બધું ઓહો અચ્છા ફરીને આવ્યા છે એવું છે મમ્મી અનેરે શું કરતી હોય પૂતી છે તમારે એને જગાડવાની જ છે મારે તમને એટલે જ કેવું હતું જો હું ખાલી બતાવી આવું બધા સબસ્ક્રાઈબરોને પણ કેટલા દિવસથી આપણા સબસ્ક્રાઈબરો અનેરીને જોઈ નથી તો જોઈ ન હોય હાવ આમને થોડું હાલે મમ્મી જો ગાઈસ હું અનેરીને બતાવવા જ માંગુ છું પણ આ બે મળીને છે ને ના પાડે છે ભાઈ તો આમાં મારો કાંઈ વાક નથી બરાબર ભાઈ હેતાંશભાઈ ભાઈ એક ટ્રોફી વધી ગઈ છે ભાઈ મૂકી દે ક્યાં મૂકીશ જગ્યા છે કે બટા મમ્મી પૂછે છે હા. બાને મજા આવી એમ હા મેં તો કઈ પૂછ્યું નથી બાર તમને કેમ મજા આવી કે કહો તમે નીચે જાઓ છો તો બાને પૂછી બાને પૂછી લેજો મજા હા આવી નહીં એમ. બીજી વખત આવું છે કે નથી આવું ના ખ્યાલ ના આવે બીજી વખત જ આવ્યા ને પેલી હા. વખત તો બે આવ્યા હતા નહીં ખબર પપ્પા તમે હું બાંધા એડમિશન વખતે ગયા હતા ત્યારે ના ના તો હમણાં નહીં તો? આ વર્ષ ચાલુ છું કે નહીં હા તો અહીં આવ્યા હતા ભાઈ હેતાંશને પાક્કું યાદ છે હેતાંશભાઈ તું શું બન્યો હતો તું શું બન્યો હતો આમ કાંઈક ડાન્સ કરતો હતો ને નહોતો ડાન્સ કરતો તું કાંઈ નહોતો બન્યો માણસ બન્યો હતો ભાઈ બહુ સારું બન્યો વખતે દુબારા song. અમારી દીકરી આવી ગયો ગાડી કોણ આવ્યું કોણ આવ્યું મજા આવી હતી અહીંયા વરસાદ આવ્યો તો વરસાદ ઠંડી લાગતી હતી ગરમી નહીં કરી હતી હે નહીં કરી હતી કરી હતી નહીં ને હા કે હાલો ચાલ ફરી ગયો પણ બે દીમાં કેટલા દિવસથી નથી જોઈ તો કેવી લાગે છે ક્યાં ગઈ હતી ચહેરો ફરી ગયો બે